Hello students, hope you all are doing well. Previously તમારું યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ઓફ એન્ટરપ્રિન્યોરશિપ એનું ચેપ્ટર 2 એટલે કે ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રિન્યોર ક્લાસ એની અંદર આપણે વર્લ્ડ લેવલે જોયું કે જેમાં ઇંગ્લેન્ડ, જાપાન, રશિયા એઝ વેલ એઝ અમેરિકા આ ચારે કન્ટ્રીઝ વિશે જોયું કે હાઉ દે વર ઇમર્જિંગ, બરાબર, એ લોકો કેવી રીતે ઇમર્જ થયા હતા અથવા તો એની અંદર એન્ટરપ્રિન્યોર ક્લાસનું શું ઇમ્પોર્ટન્સ હતું કન્ટ્રીની અંદર એટ ધેટ ટાઈમ, કેટલા ટાઈમ પીરિયડ માટે એ લોકો ગુલામી અને પછી કેવી રીતે એ લોકોએ જે છે એ પોતાનું જે કાંઈ પણ બિઝનેસીસ હતા એને આગળ વધાર્યા. પછી આપણે ઇન્ડિયા વિશે ડિસ્કસ કરતા હતા કે ભાઈ ઇન્ડિયાની અંદર 2 ટાઈપ્સ, 2 ટાઈપ જે છે એ વસ્તુ આપણે ડિસ્કસ કરી હતી કે ભાઈ પ્રાચીન ઇન્ડિયા એઝ વેલ એઝ મિડલ એજ ઇન્ડિયાની વાત કરી હતી. હવે નેક્સ્ટ તમને 2 ટોપિક્સ આપેલા છે, બ્રિટિશ રૂલ એન્ડ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, બરાબર. બંને વસ્તુની અંદર જોઈએ કે ભાઈ ઇન્ડિયાએ કેટલું પ્રોગ્રેસ કરેલું છે. ફાઇન. હવે સી આ વસ્તુ જોઈએ તો તમને કીધું છે કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇન્ટ્રોડ્યુસ્ડ વેરિયસ ચેન્જીસ ઇન ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એન્ડ આફ્ટર સ્ટાર્ટિંગ બિઝનેસ ઇન ઇન્ડિયા. એક વસ્તુ તમને ખબર જ છે કે ભાઈ ઈસવીસન 1600ની સાલમાં ઇંગ્લેન્ડથી લોકો આવ્યા, બ્રિટિશર્સ લોકોને, એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. પહેલાં છે ને એ લોકોએ બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે છે એ એસ્ટાબ્લિશમેન્ટ કરેલું હતું. પણ પછી એ લોકોએ શું કર્યું તો કે એ લોકો જોઈ ગયા કે ભાઈ ઇન્ડિયાની અંદર વર્લ્ડની અમુક કન્ટ્રીઝ જે છે, બરાબર, કે જે લોકોને એ લોકો પ્રોસ્પરસ મળતા હતા એના કરતાં વધારે સારી ટેકનોલોજીથી એ લોકો કામકાજ કરે છે ઇન્ડિયન લોકો. એઝ વેલ એઝ ઇન્ડિયાની અંદર આર્ટ એન્ડ ક્રાફ્ટ જે છે એનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે. એ લોકો આ વસ્તુ જોઈ ગયા અને એણે આ વસ્તુનો ફાયદો ઉઠાવ્યો. પછી થયું શું તો કે એણે ઇન્ડિયાની અંદર બિઝનેસ સ્ટાર્ટ કર્યો. એટલે અત્યારે તમે જે જુઓ છો ને કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એ ટાઈપની વસ્તુ એ લોકોએ ઇન્ડિયામાં કરવાની સ્ટાર્ટ કરી કે ત્યાંની જે કાંઈ પણ ઓલું હતું, બરાબર, પોતાની પાસે વસ્તુઓ હતી એ બધી રિસોર્સિસ એ લઈ આવ્યા, માણસો લઈ આવ્યા. એમ પોતે હતા તો બ્રિટિશર્સ કરતાં ભણેલા ગણેલા બધું હતા, એટલી પ્રોસ્પરિટી નથી એના કન્ટ્રીની. એ વસ્તુ આપણે પ્રીવિયસ જોઈ લીધી ઇંગ્લેન્ડની અંદર, તો પ્રોસ્પરિટી હતી નહીં. એટલે નવી નવી વસ્તુ એ લોકો જોઈ ગયા ઇન્ડિયાની અંદર. એટલે એને એમ થયું કે કાંઈ વાંધો નહીં, આનો બિઝનેસ કરે, ધંધો કરે. એ લોકો કરવા શું માંડ્યા તો કે ઇન્ડિયાથી બહારથી જે છે એ રો મટીરિયલ ઇમ્પોર્ટ કરે, અહીંયા વસ્તુ બનાવે ઇન્ડિયન ટેકનોલોજી સાથે. ઇન્ડિયાની અંદર સારી સારી જે કંઈ પણ પ્રાચીન વસ્તુઓની અંદર ટેકનોલોજી હતી, એ લોકો અમુક જે છે એ યંત્રો બનાવીને કામકાજ કરે. એ લોકોએ શું કર્યું તો કે બહારથી રો મટીરિયલ એનું હાઈ કોસ્ટ છે, અહીંયા વસ્તુઓ બનાવે પોતાની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર ઇન્ડિયન રિસોર્સિસ યુઝ કરી અને પછી બહારના કન્ટ્રીઝ એટલે કે પોતાના કન્ટ્રીઝ અને બીજા કન્ટ્રીઝની અંદર આ વસ્તુ એક્સપોર્ટ કરાય. આવી વસ્તુઓ કરતા આ એ લોકોએ એક કીચડ જેવું બનાવી. એટલે આપણી કન્ટ્રીના જે કંઈ પણ રાજા લોકોને લોકો આમે અંદરો અંદર ઝઘડતા. એ તો તમને ખબર જ છે કે આને ઓના ઉપર ચડાઈ કરીને અને આના ઉપર ચડાઈ કરીને એ તમે વસ્તુઓ બધી સાંભળેલી છે, પાણીપતની ઓલું પેલું, બરાબર. તો શું તો કે એ લોકો પહેલેથી જ પોતે અંદર અંદર આપતા હતા રાજા લોકો, અને આ લોકોએ એનો ફાયદો ઉઠાવ્યો બ્રિટિશર્સ લોકોએ. બીજું નેક્સ્ટ તમને શું કહે છે તો કે ધ પારસીઝ એન્ડ બ્રિટિશર્સ વર હેવિંગ ગુડ રિલેશનશિપ. પારસી લોકો કે જે લોકો 8મી સદીની અંદર આપણી કન્ટ્રીમાં આવ્યા હતા એને અને આ 1600ની સાલમાં આવેલા બ્રિટિશર્સ લોકોને બહુ સારી રિલેશનશિપ હતી. એટલે 2 જણાએ ભેગા થઈને કન્ટ્રીની અંદર બિઝનેસીસ એસ્ટાબ્લિશ કરવાનું સ્ટાર્ટ કરી દીધું, બરાબર. હવે શું કહે છે તો કે મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રિન્યોરશિપ ઇમર્જ્ડ ઇન ધી સેકન્ડ હાફ ઓફ ધી 19th સેન્ચુરી. 19મી સદીના સેકન્ડ હાફ એટલે ઓલમોસ્ટ આપણે જે છે એ ઇન્ડિપેન્ડન્સી ઉપર આવી ગયા હતા, બરાબર. 19th સેન્ચુરી 19મી સદી જે છે એની તમે વાત કરીએ આપણે કે માની લે કે ભાઈ 1800ની સાલમાં, એટલે ઓલમોસ્ટ આપણે 1850થી લઈ અને 1900 સુધીની ટાઈમ પીરિયડની અંદર આપણે ઓલમોસ્ટ ઇન્ડિપેન્ડન્સીના આરે આવી ગયા હતા અને બહુ બધી મુહિમો ચાલતી હતી. એ ટાઈમ પીરિયડમાં આ લોકોએ કર્યું શું તો કે મેન્યુફેક્ચરિંગ બિઝનેસીસને માર્કેટની અંદર લઈ આવ્યા, જેથી કરી અને લોકોને એવું લાગે કે ભાઈ આપણા માટે જે છે એ કન્ટ્રીની અંદર કંઈક કરવામાં આવે છે, તો આ ફીલ અપાવડાવવા માટે કરવામાં આવે છે કે નહીં, દેટ ઇઝ ધી કમ્પ્લીટલી અનગઢિત. બટ લોકોની એવી ફીલ અપાવડાવવા માટે આ લોકોએ શું કર્યું તો કે ભાઈ એ લોકો મેન્યુફેક્ચરિંગ બિઝનેસની અંદર ઇમર્જન્સ લઈ આવ્યા કે ભાઈ કાંઈ વાંધો નહીં, બનાવો આ વસ્તુ બનાવો.
પણ એની પાછળનો એનો એક સેલ્ફિશ મોટી નહીં તો કે આ લોકો વસ્તુ બનાવે છે અને આપણે બહારના કન્ટ્રીમાં દઈ દઈએ. પૈસા તો આપણને મળે છે કારણ કે બધું તો એ સિનિયર કંપનીના નામે હતું ઓલમોસ્ટ. જે કાંઈ પણ વસ્તુ એ લોકો લઈ પછી અહીંયા જે કાંઈ પણ કોન્ટ્રાક્ટ્સ એ લોકોએ કર્યા ડીલ કરી લીધી રાજાઓ સાથે, એના લીધે પ્રજા ગુલામ થઈ ગઈ. એ નોર્મલ વસ્તુ છે, બરાબર. અને એ ટાઈમ પીરિયડની અંદર રાજાઓ જે છે, પ્રજા જે છે એ રાજાઓનું બધાનું એવું માનતી કે ભાઈ આપણે રાજા કરીએ એ સાચું જ કરે. પણ રાજાઓએ ભેગા થઈ અને એ કિચનની અંદર ફસતા જ ગયા અને એમ કરતા કરતાં આપણે ગુલામ થઈએ. ફાઇન. શું કહે છે તો કે પાર્સીસ ડેવલપ ટેક્સટાઇલ એન્ટરપ્રાઇઝીસ એન્ડ ઓલ્સો ડેવલપ આયરન એન્ડ સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા. જે તમે જાણો છો, પારસી લોકોએ ટેક્સટાઇલ એટલે ટાઇલ્સ નહીં, ભાઈ પ્લીઝ સી એક વસ્તુ તમને કીધું, ટેક્સટાઇલ એટલે ટાઇલ્સ નહીં, ટેક્સટાઇલ એટલે કાપડ, બરાબર. જ્યારે તમે જે વસ્તુને ટાઇલ્સ કહો છો ને, ઇટ ઇઝ નોન એઝ ધી વિટ્રીફાઈડ ટાઇલ્સ, જે સિરામિકમાંથી બનાવવામાં આવે છે. તો ટેક્સટાઇલ એટલે ટાઇલ્સ નહીં, બરાબર. ટેક્સટાઇલ એટલે કપડાં, ક્લોધિંગ માટેની જે ઇન્ડસ્ટ્રી હોય ને એને ટેક્સટાઇલ કહેવાય છે. રાઈટ. સો પ્લીઝ એ વસ્તુ માટે કંઈ કન્ફ્યુઝ થવાની જરૂરિયાત નથી. શું કહે છે તો કે પાર્સીસ ડેવલપ્ડ ટેક્સટાઇલ એન્ટરપ્રાઇઝીસ એઝ વેલ એઝ ઓલ્સો ડેવલપ આયરન એન્ડ સ્ટીલ. લોખંડ અને સ્ટીલની મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ લોકોએ એસ્ટાબ્લિશ કરી. એમાં તમને બિગેસ્ટ નેમ આપેલું છે ફ્રોમ ધી 1800 to 1900 જેઆરડી ટાટા, બરાબર. તમે લોકો બધા જાણો છો જમશેદજી ટાટાએ જે છે એ સ્ટીલ મેન્યુફેક્ચરિંગ અને આયરન મેન્યુફેક્ચરિંગ જે છે એ ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરી. બટ હા, હી વોઝ કમ્પ્લીટ ઓનેસ્ટ મેન અને એણે જે કાંઈ પણ કર્યું છે જેઆરડી ટાટાએ એ આપણી કન્ટ્રીના ડેવલપમેન્ટ માટે કર્યું હતું. અને કહી શકાય કે બહુ ઓનેસ્ટ મેન હતા અને એણે સાચા વેની અંદર ઇન્ડિયાને જે છે પ્રોસ્પરસ બનાવવાની ટ્રાય કરી હતી, બરાબર. એને ટાઈમે કે જે ટાઈમે આપણે ગુલામીની અંદર હતા, જેઆરડી ટાટા એ કન્ટ્રી જે છે એને જે કંઈ પણ વસ્તુની માની લો કે આપણે ઇન્ડિપેન્ડન્સ થવા માટે, બરાબર, ઇન્ડિપેન્ડન્ટ થવા માટે આપણે જે કંઈ પણ વસ્તુની જરૂરિયાત હતી એણે બહુ સારી રીતે પૂરી પણ પાડેલી છે. ફાઇન. સો એમણે જે છે એ પર્ટિક્યુલરલી આપણી કન્ટ્રીની અંદર આયરન અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીનું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું. નેક્સ્ટ એમ કહે છે કે ડ્યુરિંગ ધી ફર્સ્ટ વર્લ્ડ વોર sugar and cement industries were developed by Gujaratis and Marwadis, બરાબર. ગુજરાતી લોકો અને મારવાડી લોકોએ ખાંડ બનાવવાનો અને સિમેન્ટ ઉદ્યોગ જે છે એનો વ્યાપ બહુ જ વધાર્યો. ગુજરાતી તમને મોસ્ટલી જે છે એ ક્યાં તો કે અહીંયા જોવા મળતા, એઝ વેલ એઝ મુંબઈની અંદર બી ગુજરાતી હતા. મારવાડી જે છે તમને રાજસ્થાનની અંદર જોવા મળે. ફાઇન. સો બંને કોમ જે છે એ લોકોએ પોતે આ પર્ટિક્યુલરલી આ એરિયાની અંદર એટલે કે શુગર બિઝનેસ એઝ વેલ એઝ સિમેન્ટ બિઝનેસ જે છે એની અંદર એ લોકોએ શું કર્યું કે ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરી અને સારું રેવન્યુ કન્ટ્રી માટે જનરેટ કરી. નેક્સ્ટ તમને કીધું છે ઇમર્જન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રેન્યોર ક્લાસ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ. સી ઇન્ડિપેન્ડન્સ પછી છે ને આપણી કન્ટ્રીની અંદર બહુ ઓછા એન્ટરપ્રેન્યોર્સ લોકો બચ્યા હતા અને જે બચ્યા હતા ને એ લોકોને સરકાર કંઈ કરવા દેતી નહીં. એની પાછળનું સીધું સારું રીઝન ખાલી એટલું જ હતું કે ફરી પાછા જેમ આપણા રાજાઓ લોકો જે છે એ ફસાઈ ગયા, ફરી પાછા જો કોઈ પ્રાઇવેટ ઓનર્સ આવી રીતના કોઈ ઇન્ટરનેશનલ વસ્તુની અંદર ફસાઈ જાય તો આપણે પાછા ગુલામ બની જાય. એટલે તમે વસ્તુ એક સાંભળી હશે કે ભાઈ આપણે જે છે એ કેપિટલાઇઝેશન કે પ્રાઇવેટાઇઝેશન નામની વસ્તુ હતી જ નહીં 1991 પહેલાં, જેમાં તમે 3 વસ્તુ ભણ્યા છો, બરાબર. કયું તો કે પ્રાઇવેટાઇઝેશન, લિબરલાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, બરાબર. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. હા, સી તમને ના ખ્યાલ પડતો હોય તો એના માટે તમને ગુજરાતી કરીને આપું છું. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ વસ્તુ તમે અર્થશાસ્ત્ર એટલે કે તમારા 12th સ્ટાન્ડર્ડ ઇકોનોમિક્સની અંદર સ્ટડી કરેલું હશે. ફાઇન. સો નોટ ડિસ્કસિંગ અબાઉટ દેટ મચ મોર, બટ 1947થી લઈને 1991 સુધી આપણી પરિસ્થિતિ શું હતી તો કે આપણી કન્ટ્રીની અંદર કોઈ પણ પ્રકારના એન્ટરપ્રેન્યોર્સ લોકો નહોતા, બરાબર. હા, ગવર્મેન્ટની એવી ઈચ્છા હતી કે લોકો આવે અને સારી રીતે કામ કરે, પણ એના માટે ગવર્મેન્ટે જોવું પણ પડે ને કે લોકો સારી રીતે કામ કરવા માંગે પણ છે કે નહીં. એ ટાઈમ પીરિયડની અંદર ગવર્મેન્ટે કહ્યું શું તો કે પોતે બધી વસ્તુ સેન્ટ્રલાઇઝ રાખી, પોતાની પાસે જ રાખી.
અત્યારે કોઈને કાંઈ ધંધો નહીં, સરકાર બનાવીને જે વસ્તુ વેચે ને એ વસ્તુ તમારે ખાવાની છે, ધેટ્સ ઇટ. અને એ વસ્તુ જ તમારે વાપરવાની છે જે સરકાર બનાવે છે. તો ત્યારે પ્રાઇવેટાઇઝેશન કે ગ્લોબલાઇઝેશન કે લિબરલાઇઝેશન કાંઈ નથી, બહુ સ્ટ્રિક્ટ રૂલ હતા. કોઈ બિઝનેસને આવું પણ હોય તો કેટલા બધા રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરવા પડે, કેટલા બધા ડોક્યુમેન્ટ્સ જે છે એ પ્રિપેર કરવા પડે. ધેન યુ કેન કમ ટુ પર્ટિક્યુલર દેટ ઇન્ડસ્ટ્રી. ફાઇન. તો એ વસ્તુ હતી એટલે લિબરલાઇઝેશન જેવું કાંઈ હતું નહીં, એકદમ સ્ટ્રિંજન્ટ, એટલે કે એકદમ જે છે માની લો કે જકડાયેલા રૂલ્સ હતા, રૂલ્સ રેગ્યુલેશન્સ. શું કામ? કારણ કે હજુ આપણે આઝાદ જ થયા તો આપણને એવો ડર તો હોય જ નહીં કે ભાઈ માર્કેટની અંદર હવે ફરી પાછું કોઈ વ્યક્તિ આવી રીતે ફોરેન ઇન્વેસ્ટમેન્ટમાં ફસાઈ ગઈ ને ફરી પાછા આપણે ગુલામ થઈ ગયા તો. સો ધેટ્સ વાય એ લોકોએ શું કર્યું હતું કે 1950ની સાલથી છે ને પ્લાનિંગ પીરિયડ કરવાનું સ્ટાર્ટ કર્યું છે અને તમે પંચવર્ષીય યોજના તરીકે ઓળખો છો. એ પ્લાનિંગ પીરિયડ 1950-51 એ લોકોએ કરવાનું સ્ટાર્ટ કર્યું. એની અંદર છે ને લોકો કરતા શું તો કે અલગ અલગ સ્કીમ્સ મૂકે કે ભાઈ અમે તમને આવી સબસિડી આપશું, આવી યોજનાઓ આપશું, આ છે તે છે કરશું, તમે બિઝનેસીસની અંદર એન્ટરપ્રેન્યોર તરીકે ઇન્વેસ્ટ થાઓ. ફાઇન. તો એવી પંચવર્ષીય યોજનાનો હિસ્સો બનાવ્યો. પછી ધીમે કરતાં 1991ની અંદર બરાબર ડૉક્ટર મનમોહનસિંહ એ વખતના આપણા જે કંઈ પણ છે એ ફાઇનાન્સ મિનિસ્ટર હતા બરાબર એ ટાઈમ પીરિયડમાં, એ ડૉક્ટર મનમોહનસિંહ જે છે અને આપણા પૂર્વ વડાપ્રધાન પણ હતા બરાબર પછીના ટાઈમમાં. તો એ વ્યક્તિ જે છે એ આ ત્રણેય વસ્તુ લઈ લેવા કયું તો કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. બરાબર છે. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન ઇંગ્લિશની અંદર કહેવાય છે. ફાઇન. આ ત્રણ વસ્તુ આવવાથી આપણા માર્કેટની અંદર એ લોકોએ ફોરેન ઇન્વેસ્ટમેન્ટને પણ આવવા હતું આઝાદીના ઓલમોસ્ટ 40 વર્ષ પછી. બરાબર. સીધી વસ્તુ છે, તમે એમને તો કોઈ નામ જ ન દો ને, વિશ્વાસ તો ન મૂકી શકો ને. એ બી એમાં બી પાછા છે ને અમુક રૂલ્સ રેગ્યુલેશન્સ હતા કે ભાઈ એ બિઝનેસ અહીંયા બિઝનેસ કરવો હોય તો પછી આપણી કન્ટ્રીના રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરવા પડે, આપણા કોર્ટ કચેરી જે છે એના જ રૂલ્સ રેગ્યુલેશન્સ એને લાગુ પડે, એવી તમામ વસ્તુઓ કરવામાં આવી. પછી 1991 પછી આપણે છે ને ટ્રેનિંગ સેન્ટર ડેવલપ કરવા લઈ ગયા, ગવર્મેન્ટ ટ્રેનિંગ સેન્ટર કે જેની અંદર નોકરી કરવાવાળા કે નોકરી જે લોકોને બિઝનેસ કરવો છે બંને વર્ગને અલગ પાડીને બિઝનેસ કરવાવાળા માટે ટ્રેનિંગ સેન્ટર ડેવલપ કર્યા. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે એ ગવર્મેન્ટ સાઇડથી ડેવલપ કરવા માટે કે જ્યાં કોઈ પણ બિઝનેસ નાના બિઝનેસને પોતાનું R&D કરવું હતું કરાવડાવી શકે. રૂલ્સ રેગ્યુલેશન થોડાક લિબરલ કર્યા, લિબરલ કરવાથી લોકો આવી શક્યા બરાબર. આ તમામ વસ્તુ જે છે એ આ પર્ટિક્યુલર ઇમરજન્સીની અંદર આવે છે. સીધી વસ્તુ છે ઇન્ડિપેન્ડન્સી પછી આપણે ઘણો બધો ગ્રોથ કર્યો છે અને અત્યારે હાલમાં વી આર ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કન્ટ્રી બરાબર. ઇન્ડિયા જે છે એ ફાસ્ટેસ્ટ ડેવલપિંગ કન્ટ્રી છે ઇન કોમ્પિટિશન ઓફ ડેવલપિંગ કન્ટ્રી બરાબર. આપણે સૌથી જે છે એ સ્પીડીલી ગ્રોથ કરીએ છીએ. બીજી એક વસ્તુ આપણને જે છે એ એના ઉપર આપણે ફોકસ કરવાની જરૂરિયાત છે અને ખાસ કરીને તમારે ફોકસ કરવાની જરૂરિયાત છે કે વી આર નોન એઝ ધી યંગ કન્ટ્રી. આપણે જે છે એ યુવાન દેશ તરીકે ઓળખાય છે આખી દુનિયાની અંદર, આખા વર્લ્ડની અંદર. સો આપણે એ વસ્તુ ઉપર ફોકસ કરવું જોઈએ. અત્યારે તમે જે કાંઈ પણ સ્કીમ્સ જુઓ છો, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, અધર દેન દેટ પ્રિવિયસલી બી ગવર્મેન્ટે ઘણી બધી આવી વસ્તુઓ કરેલી છે જેમાં એ લોકોએ એમ્પ્લોયમેન્ટ જનરેશનની ઓપોર્ચ્યુનિટીઝ આપેલી છે. અધર દેન દેટ શિક્ષણ માટેની બહુ બધી એફર્ટ્સ કરેલી છે, પોવર્ટી રિમૂવ કરવા માટે એફર્ટ્સ કરેલા છે. આ તમામ વસ્તુઓ જે ગવર્મેન્ટે કરેલી છે એ તમામ વસ્તુઓના પર્સપેક્ટિવથી જો તમે જોવા જાઓ તો સિમ્પલી ગવર્મેન્ટે ઘણું બધું કરેલું છે ઇમર્જ કરવા માટે એન્ટરપ્રેન્યોરલ ક્લાસનું. ફાઇન. શું કહે છે તો કે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ દેર આર ઓનલી ફ્યુ એન્ટરપ્રેન્યોર્સ ઇન ઇન્ડિયા. ધ નીડ અરાઉઝડ ફોર સ્પીડી ઇકોનોમિક ડેવલપમેન્ટ બરાબર. આપણે સ્પીડીલી ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવું હતું. એક વસ્તુ તમે જુઓ કે આજે જે કાંઈ પણ છે આઝાદીના 73-74 વર્ષ પછી આપણે સાવ પડી ભાંગેલી પરિસ્થિતિમાંથી કોઈ વ્યક્તિ આપણા પર 300 વર્ષ કોઈ કન્ટ્રી જે છે કોઈ દેશ આપણા પર 300 વર્ષ રાજ કરી ગયા પછી અને આપણું તમામ વસ્તુ લૂંટી લીધા પછી આપણે ખાલી અને ખાલી 73-74 વર્ષ એટલે હજી તો આપણે પૂરી એક સદી કાઢી નથી બરાબર છે. પૂરા 100 વર્ષો એ કાઢ્યા નથી આપણે.
તો એટલા વર્ષોની અંદર આપણે જે છે એ માની લો કે બહુ બધું જે છે એ ગ્રોથ કરી લીધું છે કમ્પ્લીટ મહેનતની અંદર. બીજી મેં જેમ તમને કીધું એમ તમે તમારા સાઈડથી થોડુંક ફોકસ કરો માર્કેટ ઉપર, બીકોઝ વી આર ધ યંગસ્ટર્સ. ફાઇન, સીધી વસ્તુ છે, આપણે લોકો યંગસ્ટર્સ છીએ અને આપણો દેશ જે છે એ યુવાન દેશ તરીકે યંગ કન્ટ્રી તરીકે ઓળખાય છે ભારત. કારણ કે આપણા કન્ટ્રીની અંદર સૌથી વધારે માસ, સૌથી વધારે વસ્તી જે છે એ યંગ પીપલની છે. સો પ્લીઝ ધીસ ઇઝ માય મેસેજ ટુ યુ, ઓર યુ કેન ટેક ઇટ એઝ અ એડવાઇસ કે પ્લીઝ ડુ નોટ ફોકસ ધેટ મચ on social media or playing certain kinds of games such as PUBG or any kind of things. Please do not focus on to that. I can understand કે ભાઈ માઇન્ડ ફ્રેશ કરવા માટે 5 મિનિટ 10 મિનિટ બહુ તો અડધી કલાક તમે સોશિયલ મીડિયાનો યુઝ કરો, દેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. બટ યુ પીપલ આર સ્પેન્ડિંગ hours and hours. સિમ્પલી તમે કલાકોના કલાકો જે છે એ વસ્તુ ઉપર કાઢી નાખો છો. ઇન્સ્ટાગ્રામની અંદર નવું એક ફીચર આવ્યું છે, એક્ટિવિટીનું ફીચર. જોજો એમાં તમારી ડેઇલી એક્ટિવિટી તમે કેટલો ટાઈમ સ્પેન્ડ કરો છો ને આવશે 2 કલાક 3 કલાક. ઇન્સ્ટાગ્રામ તો હિસાબ રાખે છે, તમે રાખતા હોય કે નહીં એ તો ખ્યાલ નથી, બટ ઇન્સ્ટાગ્રામ હિસાબ રાખે છે હાઉ મચ યુ આર સ્પેન્ડિંગ ઓન સોશિયલ મીડિયા. એક્ટિવિટી સ્ટેટસની અંદર જઈને જોજો તમારા સેટિંગ્સમાં, યુ વિલ ગેટ ધી આઈડિયા કે હાઉ મચ ટાઈમ યુ આર સ્પેન્ડિંગ ઓન ધી સોશિયલ મીડિયા. અને મને ખબર છે, તમને ખબર છે, મને ખબર છે કે આપણે ફેસબુક ને વોટ્સએપ એટલું બધું યુઝ નથી કરતા, આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર પડી આવીએ છીએ, જોયેલા છે મને. અને બીજી સૌથી ખરાબ વસ્તુ, સારું છે ટિકટોક બેન થઈ ગયું, ભગવાન કરે પબજી બેન થઈ જાય, બરાબર. પબજી ગેમ જે રીતે રમો છો તમે લોકો, પ્લીઝ ડુ નોટ ફોકસ ઓન ધેટ પાર્ટ, અધરવાઇઝ યોર ફ્યુચર વિલ બી રૂઇન્ડ. સીધી સારી ચોખ્ખી વસ્તુ કહું છું. હું એવું નથી કહેતી કે તમે આખો દિવસ ભણ કરો, કમ્પ્લીટલી તમે એ વસ્તુ ઉપર ટાઈમ સ્પેન્ડ કરો. સોશિયલ મીડિયા જરૂરી છે અને અત્યારે તો તમને એક પ્લેટફોર્મ જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ તમને એક પ્લેટફોર્મ પણ કહું કે સોશિયલ મીડિયા જે છે ને એના ઉપર માર્કેટિંગ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા માર્કેટિંગને રિલેટેડ આખા સેશન્સ હોય તો સારી વસ્તુ છે, એમાં કંઈ ખોટું નથી, બટ એનો એક્સેસિવ યુઝ ખોટો છે. દેટ્સ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. જો તમારે એના ઉપર સારું એવું તમને જો કંઈ જાણવા મળતું હોય, સારા એવા પેજીસ તમે ફોલો કરતા હોય અને તમને જાણવા મળે છે તો જુઓ, કાંઈ વાંધો નહીં, બટ ડુ નોટ ગો બિયોન્ડ લિમિટ બહાર જઈને ના જુઓ. એઝ વેલ એઝ પ્લીઝ ખાસ કરીને બોયઝ માટે મારી એડવાઇસ છે, ડુ નોટ પ્લે ધીઝ પબજી ગેમ્સ પ્લીઝ. ફાઇન, સો ધીસ ઇઝ જસ્ટ માય મેસેજ. એન્ડ એઝ વી આર ધી young country, I think we should develop our own things. સીધી વસ્તુ છે, તમે જે કાંઈ બી સોશિયલ મીડિયા વગેરે યુઝ કરો છો ને એ બધું બહારનું છે, આપણું ડેવલપ કરેલું કાંઈ નથી. તો યંગસ્ટર તરીકે ક્યારેય તમને એવો વિચાર ના આવે કે આપણે બી ડેવલપ કરીએ કન્ટ્રીની અંદર, કોઈ એપ્લિકેશન્સ બનાવીએ સારી એવી કે જે આખી દુનિયા યુઝ કરે, કે કોઈ એવી વસ્તુ બનાવીએ કે જે દુનિયામાં અત્યાર સુધી બનાવી નથી કોઈ. સો પ્લીઝ ફોકસ ઓન ધેટ પાર્ટ. ફાઇન, this is just for the particular some advice from my side to you. Fine, see particular આ સેશનની અંદર આપણે જે કાંઈ પણ છે બ્રિટિશ રૂલ એઝ વેલ એઝ ઇન્ડિપેન્ડન્સી વિશે ડિસ્કસ કર્યું. નેક્સ્ટ પાર્ટ તમારો એ છે કે ભાઈ આપણી કન્ટ્રીની અંદર આટલી બધી જે છે એ શેટર્ડ વેની અંદર એન્ટરપ્રેન્યોર ક્લાસ શું કામ છે, શું કામ લોકો જે છે એ બિઝનેસ કરવા રેડી નથી, કે પોતાના બિઝનેસ આઈડિયાને પ્રેક્ટિકલમાં લાવવા માટે રેડી નથી. તમારી પાસે બી એવા આઈડિયાઝ હશે. ફાઇન, સો નેક્સ્ટ પાર્ટની અંદર આપણે એક વસ્તુ ડિસ્કસ કરશું કે વાય દેર ઇઝ લેસ ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રેન્યોર ક્લાસ ઇન ઇન્ડિયા. વોટ આર ધી રેમેડિયલ સ્ટેપ્સ, શું કરવું જોઈએ એના માટે. ફાઇન, કે ગવર્મેન્ટે શું રેકમેન્ડેશન્સ આપ્યા એ વસ્તુ ડિસ્કસ કરશું કમિંગ સેશન્સની અંદર. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.